મેચ આવે ને હે મેચ હોય હા એ આવે ને હા ત્યાં ગમે એ છોકરા જોતા હોય ને જીવનકા હા એ દીકલા જોતા હોય ને હા. એ બંધ કરી દીધી મેચ જોવે ઠીક મેચ સારું થઈને કે વયો આવો જ ઘીરી હા ઠીક કાલ તો બધા અહીંયા હતા ને અનસોયાની હે બધા કાલ તો નાના હોય અહીંયા જ હતા ને કહું કા કાલ તો અનસોયાની અહીંયા જ રોકાઈ ગયા હતા ને એમ રાત ક્યાં રોકાણ અરે દીએ દીએ દી બે ઠેકાણે જવાનું હતું ને સવારમાં ને બપોર કેડે હવે પલ્લી ગયો તો આખો કે મારે ઘડીક હોઈ જાવ કોણ ઘડીક ના હાટા નો કોણ પલ્લી ગયો 4:30 થઈ ગયા હે કોણ પલ્લી ગયો તો કોણ પલ્લી ગયો તો હા શું હા એનો શર્ટ પલ્લી ગયો તો કોનો વિનાનો હા ગરમી થઈ છે હા અહીં આ છોકરાના સંપર્ક થેલી નાખી દો બધાય કેમ એટલા બધા સંપલા નવા બહાર કાઢ્યા હતા આજે હે ઠીક ઠીક અગિયાર ગઈવાના 2 બૂટ પડ્યા રહ્યા કનુડી પહેરી ગઈ સંપર્ક ઘરે ગઈશ કા ઘરે છે કેરીએ કીધી ગયા હતા બા દેહમાં કીધી ગયા હતા આ છોકરાના ઓલા નિવેદ કરવા હતા ને હા લગ્ન કર્યા હતા ઈ. હવે મારવો હાટો ના ના ઈસા હોય તો એક આટો મરાવી દઉં ના હું બધું ચાલુ જ છે મારું સત્સંગ ચાલુ છે બાપુનો રોટલો ચાલુ છે હા ઈ તો બધું ચાલુ જ રહે ઈ તમે નહીં હોતો ચાલુ રહે રાખવું હોય છે તો નો રે ને હું રહું ત્યાં સુધી જ રહેવાનું છે. ઠીક રોટલો હું બાપુને દેતી ને જીવું ત્યાં સુધી હા એ છોકરા હિસકાવતી તમને બધાને હા. બાપુને એને હું ખાવા દેતી હા પછી એને લગ્ન કર્યા પછી રોટલો લઈ જવા માંડ્યા ઠીક હા એ અત્યારે રોટલો ચાલુ છે 2 ગોળ ઘઉં દે એક તુરનું બાસકું દે એક ભાતનું બાસકું દે હા. 2 ડબ્બા તેલ ઠીક એ અત્યારે દેશે ને અત્યાર સુધી સત્સંગના પૈસા બેન લખાવજે હા હવે ગીગાની બહુ લખાયો છે તેને ઠીક મેક લઈ ગયા અહીંથી ઠીક કેટલા પૈસા સત્સંગના લખાવે 1100 ને 1100 10 થાય ને હા. 1 રૂપિયા આરતીનો ઠીક 11 રૂપિયા દેવાના 11 દેવાના 1100 મૂળ 22 રૂપિયા થાય ને મહિનાના હા પણ એ 12 મહિનાના હા બધા થઈ હા 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 દઈ દે પછી એ પૈસાનું શું કરે છે તમારી સત્સંગવાળા ક્યાંક ઘરમાં તો કરીએ છે ઠીક આ તો તમારે મેં કીધું આમ હોવાને આટો મારવો છે ના ના ગામ જવું છે તો મરાવી દઉં એક આટો એમ ના ના હાલે નહીં પગ હાલે નહીં નહીં ગાડીમાં બેહાય કે ન બેહાય ગામ સુધી ગાડીમાં બેહે પણ હેઠું ઉતરીને પાછું કોકના ઘરે જવું કોકના ઘરે તો શું જાય ત્યાં જઈને આપણા ઘરે બેહવું હોય 5 દી તો ફેરવી દઉં ના ના 5 કિલોમીટર સુધી આટો મારવો હોય ક્યાંય તમારે જવાની બીજી ઈચ્છા હોય કોઈ ગામતરા કરવા હોય તો કયો ક્યાંય નથી જવું કેરીએ 2 દી 5 દી રોકાવું હોય તો જાય એમાં દીકરો ના ના ક્યાંય હવે જવાય નહીં એટલે બીજો કાંઈ વાંધો ન આવે તમને હિંમત હોય તો તમારું મન થોડું ઘણું હોય નથી મારે 10 મહિના એ થોડુંક હતું પણ એને
દયા થોડીક અકવાડે નીહરી ને હા એટલે જસુમાન કન્નડે વધારે વહુ એની પરવીનની. મારે તમે લાવ્યા એ કન્નડે છે, કેમ કરશું? હે હે તો કેમ કરશું હવે? હું હા હું એ જસુમાને વહુ કન્નડે છે ને, હે એમ તમારી વહુ મને કન્નડે શું કરવું? નો કન્નડે. એ તો બધું હાલતું જ હોય બા. એમ હું નથી કહેતો, તમારે કેરિયા એકાદો આટો મારવો હોય તો કહું ને છું નહીં ક્યાંય નહીં જવું કેરીએ. તમારું મન થોડું ઘણું હોય કે ભાઈ હું એક કેરિયા આટો મારું, પાંચલાવડા આટો મારું, કે કોઈ પણ બીજા ગામમાં આટો મારવાની તમારી ઈચ્છા હોય તો કયો, તો હું ફેરવી દઉં એમ. ના ના નથી ઈચ્છા? કેમ નથી થતી ઈચ્છા? નો ગમે ક્યાંય હવે બધું પૂરું થઈ ગયું. આ તો હોમમાં માએ કીધા છે ને હા એટલે માં કે હવે હું રહેતી ને હવે હું બંધ કરી દઉં, હા હવે તું રહેજે જીવ ત્યાં સુધી તું. રાણીમાં? હા હા આ તો દાદા હતા ને માધવરાયના દીધેલા હતા ને હા હા એટલે એ હોમમાં રહેતા કાયમ. હા અને બાપુને રોટલો દેતા, હા એ સોરાવાળાને દેતા કંકુ ફઈને. એનું પૂરું થઈ રહ્યું પછી આ બાપુને દેવા માંડ્યા હા કે એ ચાલુ રહી ગયો એમના રોટલો બાપુનો. હા અત્યારે રોટલો ને હોમમાર ની તમે કાંઈક વાત કરતા હતા ને? હે હોમમાર હોમમાર હા હોમમાર રહ્યો છો? હોમમાં એ રહું કોઈ રાણીમાં એ કીધું તું? એને હોમમાં કે હું રહું છું ને હા હવે હું નથી રહી શકતી, હવે જીવ ને ત્યાં સુધી તું હોમમાં રહેજે કે હા જે હું રહું છું. હું ભાંગ્યો નથી શીકારે, હા ન મજા હોય તો ન જમીએ પણ ભાંગ્યો નથી કારે. હા આ છે ને હોમમાં પાછો. હા જ હોમમાર છે ને. રાણી વધુ દાદા ને બાનું નામ શું હતું? કોનામાં હોનામાં ને એને તમે જોયા છે ને? એને જોયા બિચારે હેઠા હુતા આમ દિવાલે. હા ટાઈમ એ કેટલાક વર્ષ તમે એને હારી રહ્યા છો? ભેગા થોડાક દી રહ્યા છે ત્યાં વૈયા જતી, ત્યાં વૈયા જતા ઉપર, હે ત્યાં એ વૈયા જતા ઉપર, હા તમે આવ્યા છો ને થોડાક દિવસ રહ્યા હતા એમ ને? હા થોડાક દી રહ્યા હતા. એટલે 2-3 મહિના કે એકાદ વર્ષ 2 વર્ષ? બરાજી રહ્યા છે. હા કેવડાક થઈને એ પાસે થયા છે? એ મોટા ખ્યાલ છે આપણને પછી ખ્યાલ ન હોય ને કાંઈ. હા એક હવે એમ બા તમે કોઈ દી રાણીમાં ને એ નહીં પૂછ્યું હોય? એને આપણે ગઢ નામ નહીં પૂછ્યું હોય? વધદાદા ને ગઢ કોઈ દી નામ નહીં પૂછ્યું હોય? રામજી દાદા કીધું નહીં તને? પણ વધારામજી તો એના દાદા, હમ. પણ એના ગઢ નામ તમે કોઈ દી નહીં પૂછ્યું હોય? ના ના રાણીમાં હતા એને ક્યારેક તમે એના ગઢા હાહુ વિશે નહીં પૂછ્યું હોય? નહીં ન પૂછ્યું હોય તો ખ્યાલ ન હોય ને. નકરા ખબર છે એટલે નામ રહી ગયા એમના નયન. ક્યારેક વાર ભૂલી જવાય બધું. પણ આ તો કોઈને ખબર નથી એટલે પૂછું છું તમને. હમ. કોઈને ખબર નથી ને એટલે પૂછું છું. રામજી દાદા જ ખરા, પણ રામજી દાદાના દાદા કોણ? રાણીમાં હોનામાં ને કેવા માં કીધા કરી. કોનામાં તો વધા દાદાની બા એમ માનો ને.
ઓધા દાદા ના દાદા રામજી દાદા. પછી રામજી દાદા ને દાદા કોણ? ન્યા વાત અટકે છે. એ કાંઈ તમને ખબર છે? કોઈ દી માએ વાત કરી હતી? કામ બહુ હતા ને કામ, હા વાળના ને ફાળના ના ને તે ને. હા વૈયા જતા કઈ પૂછવાનું નથી. હા અત્યારે બધું પૂછી દો અને હૈયે રે ને કહીએ દઈએ. નકર તમને અહીંયા તો બહુ છે તે એવું નહીં પૂછ્યું ભાઈ તમે? બાંધવાનું હતું ને બહુ બાંધતા બહુ. કોણ? રાણીમાં ને. તમે? હા તમે રાણીમાં હોત બાંધતા એમ ને? હે તમે ને રાણીમાં હોત બાંધતા? કઈ બહુ બાંધતા. હા કોણ પગી જતું? મેં એ પહોંચી જાય ને એ બહુ સમજેતા ભાઈના ને બાપના ને. હા શું કામ ન કરતા એટલે ભાઈ તમે? મારે ને આમ ત્યાં ભેળા થોડાક દી રહ્યા હતા. હા ઓનારેતમાં નોખા થઈ ગયા પાછા. હા રાણીમાં આખા હતા એટલે બધાય? આખા હતા ને. ઓધા દાદા નહીં ખીજાતા હોય? હે બા? નહીં ખીજાતા હોય તો એ હાલતું હોય ને એમ. હા પણ એને જ ઘણા વર્ષ થઈ ગયા છે ને તમે નોખા થયા એને તો. હું હતો તો ઈ મારી પહેલા નોખા થયા છો ને? જો દિયાભાઈ, વલ્લભભાઈ ને પરસોત્તમભાઈ ને હરજીભાઈ ચારને માતા હારી નહીં રહેતા. અમે એકને પાસ તલાવડે પાછો છો હા. ન્યા નહીં રહ્યા. હા અને તને એકને નૈવા નહીં રહ્યા. વલ્લભ દિયાળભાઈ ને 5 લાવડા નીકળ્યા હતા માતા? હા એ પાસ તલાવડે પાછો છો. 5 લાવડા પાસે થયો તો? હા અને આ બે અહીંયા પાછા થયા. તને નહીં રહેતા તે તને નરવા નહીં રહ્યા. થોડાક દાણા ગળ્યા છે ને. હા ઓલા 3 વૈયા ગયા. કેટલાક વાહનો ગયા છે પણ એ પરસોત્તમ તો મારથી નાનો નહીં. પરસોત્તમ તો મારાથી નાનો. દિયાળ સૌથી મોટો, પછી વલ્લભ, પછી હું, પછી પરસોત્તમ, પછી રણછોડ, પછી હસમુખ ને પછી વિનો. એમ થાય બા. દિયાળ ને વલ્લભ પછી પુતળીબેન. એ બધાય તીકડે પૂતળી બેન. ના ના તે પરસોત્તમને તમને વાત કરો છો ને એ તો મારથી નાનો. એ બધાય ત્યાંથી નાના નહીં. મારથી નાનો જ હોય ને. એ કેવડો છે તો પરસોત્તમ? એ બધા એવડા એવડા માતા નહીં રહેતા ને એવડા એવડા હતા. 100 વર્ષના હતા. હા બસ 500 600 વર્ષના છે. બરાબર છે. આ છોકરા આપણા કેમ હશે? હા એવડા એવડા હતા. સૌથી પહેલો દિયાળભાઈ પાસો થયો, પછી વલ્લભ, પછી પડશે તો પછી પરસોત્તમ અને પછી હસમુખ. તને હસમુખ તો અત્યારે આંચકો આવ્યો ને હોઈ ગયો ને. હા એ તો અહીં કેટલું કામ કરતો. હા અશ્વિનમાં રહેતા હતા ઈ. હા હાલીને જાતો ઘણા નહીં હા, હાલીને જાતો, હા. ગાડી વાળા કે બે હિસાન ભાઈ કે ના ના પણ એ તો છે લાઠિયા હોત ન હાલીને જતો, ન જતો નિહાળ્યા. હા એ નિહાળે હાલીને જ ભજન. લાઠિયા હાલીને જ જતો હતો ને એમ કઈ. એ તો પછી એનું ગાડું થોડુંક અટક્યું. એની લાકડી એક દી ગોતવા ગઈ હતી. મેં કીધા ઘણા બાબા નહીં રહેશે ને હા દઈ દઉં પણ ક્યાંય નહીં રહી એમ નથી, ક્યાંય જડાય એમ નથી. હા પેલી કોઈ હંધો સેમાન ભર્યો છે હા અને આની કોઈ વિના સોફા પેલા લઈ જવા હતા. પછી બારા કાઢ્યા ધોવરાયા. હા પછી એક સિંગલ સોફા ને એક બેનો એ એટલે લઈ ગયો ને એક ખાટલો. હા એ તો પાછું આમાં અહીં મહિનો પડ્યું રહ્યું હેઠું ને પછી ભરી દીધું માલિકો. હા એક દી મેકલ્યા હતા કોક કારીગરને તે
આ સોફા અહીંયા હતા ને એના હા એ તો તુલસીભાઈ દીધા હતા એને, એટલે એને છોડીને દીધા પછી. હા